હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પહેલું ચેપ્ટર ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના। તો સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું, ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનનો સાચો ક્રમ જણાવો। પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજો, ફ્રેન્ચો। પ્લાસીનું યુદ્ધ રોબર્ટ ક્લાઇવ, બક્સરનું યુદ્ધ મેજર મનરો। મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું નથી? પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ। પોલીસ તંત્ર કોર્નવોલિસ, ન્યાયતંત્ર વોરન હેસ્ટિંગ્સ। ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળનું કયું કારણ યોગ્ય નથી? યુરોપમાંથી સુતરાઉ કાપડની ભારતમાં નિકાસ કરવા માટે। નીચેનામાંથી કઈ જોડ સાચી છે? વાસ્કો દ ગામા, કાલિકટ બંદર। અંગ્રેજ સમયમાં વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા ગવર્નર જનરલ હતા। આઝાદી પછી ભારતમાં સર્વોચ્ચ પદ કયું? વડાપ્રધાન। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 8 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, મટીરીયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના જુદા જુદા પેપરો, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। લાખો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી છે। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો। તમારે સુપ્રીમ કોર્ટની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો? દિલ્હી। યુરોપિયન પ્રજા દ્વારા શરૂઆતમાં ભારતના કયા ભાગમાં કોઠીઓ સ્થાપી હતી? દરિયા કિનારાના શહેરોમાં। પ્લાસીના યુદ્ધ બાબતે કયું વિધાન યોગ્ય છે? વિધાન 1, 2, 3, 3 ખાલી જગ્યા પૂરો। મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું। બીજું, ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કોર્નવોલિસે કરી હતી। ત્રીજું, પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિંઠુરમાં પેન્શન આપી મોકલી દીધા। ચોથું, અંગ્રેજોએ કોઠી સ્થાપી સુરત શહેર ભારતની પશ્ચિમ દિશામાં આવેલું છે। ખરા ખોટા? શાહજહાંએ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપારની છૂટ આપી હતી। ખરું। અંગ્રેજો ઇંગ્લેન્ડના ભોગે ભારતને ધનવાન કરવા માંગતા હતા। ખોટું। ફોર્ટ વિલિયમ કોલેજ એક તાલીમ સંસ્થા તરીકે સ્થાપવામાં આવી હતી। ખરું। દક્ષિણ ભારતમાં વિજયનગર પછી મૈસૂર શક્તિશાળી રાજ્ય હતું। ખરું। ફ્રેન્ચોનું મુખ્ય મથક સુરત હતું। ખોટું। મને ઓળખો, હું પ્લાસીની લડાઈમાં અંગ્રેજ સેનાનો વડો હતો। રોબર્ટ ક્લાઇવ। અમે દક્ષિણમાં એકાધિકાર સ્થાપવા અંગ્રેજો સામે કર્ણાટકમાં લડાઈ કરી। ફ્રેન્ચો। મેં પોર્ટુગીઝોને મરી મસાલાના વેપારની છૂટ આપી। જામોરિન। મેં જહાંગીર રાજા પાસેથી વેપારનો પરવાનગી મેળવ્યો। ટોમસ રો। મેં સિરાજુદ્દૌલા સાથે વિશ્વાસઘાત કર્યો, અંગ્રેજો સાથે પકડાઈ ગયો। મીર જાફર। ચલો જોડકા જોડો। ફ્રેન્ચ તો ક્યાં આવશે? મદ્રાસ। અંગ્રેજ તો સુરત। ડેનિશ શ્રીરામપુર। ડચ ગોલકોન્ડા। પોર્ટુગીઝ કાલિકટ। ખોટો શબ્દ ચેકો। ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી હતી। ભારતીય લશ્કરોમાં સુબેદારની ઊંચો હોદ્દો મેળવી શકતા નહીં। ભારતમાં સૌથી સફળ અંગ્રેજો થયા। ભારતમાં પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી। ભારત આવવા માટે આફ્રિકા ખંડની પ્રદક્ષિણા કરીને આવવું પડતું હતું। 1-2 વાક્યમાં જવાબ આપો। કયા કયા યુરોપિયન દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે પ્રયત્નો કર્યા હતા અને કોને પ્રથમ સફળતા મળી? તેનો જવાબ છે મૈસૂરના કયા કયા 2 શક્તિશાળી રાજાઓ થયા હતા? ત્રીજું, ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી? ચોથું, અંગ્રેજોએ કયા 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી? પ્રશ્ન 8, નીચેના પ્રશ્નના જવાબ 3 કે 4 વાક્યોમાં લખો। પહેલું, અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર અને હાલના પોલીસ તંત્રની તમારે શું કરવાની છે? કમ્પેરિઝન, સરખામણી। અંગ્રેજોએ કયા કયા રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા? ત્રીજું, દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? પ્રશ્ન 9, ટૂંકનો લખો। અંગ્રેજ શાસન સમયે ન્યાયતંત્ર કેવું હતું એમના વિશે ટૂંકનો છે। ત્યાર પછી બીજું, અંગ્રેજ શાસન દરમિયાન ન્યાયતંત્રમાં સુધારા કયા કયા છે? પ્રશ્ન 10, કારણો આપો। પહેલું, અંગ્રેજો હૈદર અલીની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત હતા। જવાબ આપો। બીજું, બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર ગણવામાં આવે છે। ત્યાર પછી મરાઠા સામ્રાજ્ય વિભાજિત થઈ અલગ અલગ રાજવંશોમાં વહેંચાઈ ગયું, તો એનો બી જવાબ લખી શકો છો। ત્યાર પછી નીચેની પ્રવૃત્તિઓ શિક્ષકની મદદથી તમારે કરવાની છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।